સમાચાર પર હવે નજર કરી લઈએ તો ડીસામાં ગૌ ભોજન રથનો શુભ પ્રારંભ થયો છે। શ્રી ગૌધામ પથમેળા પ્રેરિત ગૌ સેવા સમિતિ બનાસકાંઠા દ્વારા આ પહેલ કરવામાં આવી છે। રવિ શરણાનંદ ગિરિજી મહારાજ, રામરત્નજી મહારાજ અને રામ સ્વરૂપદાસજી મહારાજના વરદ હસ્તે રથને લીલી ઝંડી આપવામાં આવી। આ રથ શહેરની વિવિધ સોસાયટીઓમાંથી ગાય માતા માટે ગોળ, રોટલી, શાકભાજી અને અનાજ એકત્રિત કરશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો હાજર રહ્યા હતા। जय गौ माता, जय गोपा, गौ सेवा समिति ડીસા બનાસકાંઠા। અત્યાર સુધી આપણે ગૌ સેવા સમિતિએ વિભાગ ગાયો માટે એમ્બ્યુલન્સ સેવા આપી હતી। અત્યારે આપણે નવું રથ તૈયાર કર્યું છે, જે ભોજન રથ છે। ગૌ માતાને જે ડીસામાં ઘર ઘર ગૌ માતા માટે રોટલી, ગોળ, શાકભાજી લેવા જશે। અત્યારે આપણે એક રથ છે, એ એક દિવસ છોડીને એક દિવસ એટલે 71 ડીસાના દરેક ઘર સુધી આપણું ભોજન રથ પહોંચશે। જય ગૌ માતા, જય ગૌ માતા।